હેપી બર્થડે ટુ યુ મારી આરાધ્યા, હેપી બર્થડે ટુ યુ. હાય દોસ્તો, નમસ્તે. હું અનિલ મકવાણા. મારા ન્યૂ બ્લોગમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત. દોસ્તો, આજે હું જઈ રહ્યો હું, તમે જોઈ શકો અત્યારે પોલીસ હેડક્વાર્ટરમાં. હવે કેમ જઉં છું એ પણ હું તમને બતાવું. આગળ જોડાઈ રહેજો બ્લોગની અંદર. પોલીસ આખા બનાસકાંઠાનો સબ જેલ કહેવાય છે. આ સબ જેલની અંદર પોલીસ હેડક્વાર્ટર આવ્યું. તો તમે જોડાઈ રહેજો આજે બ્લોગની અંદર. તો હું બતાવું, હું 10-12 વર્ષથી અહીંયા પોલીસ હેડક્વાર્ટરમાં આવું છું. કેમ આવું છું એ પણ હું તમને કહીશ. તો જોડાઈ રહેજો. અહીંયા કોઈ દોસ્તારને મળવા નથી આવતો. રામજી કાકા, જય માતાજી. પ્રકાશભાઈ, જય માતાજી. દોસ્તો, આ રામજી કાકા એ મારા બાલ કાપે અને હું અહીંયા જઈને બાલ કપાવું. સરસ થઈ ગયા. રામજી કાકા જોડે જ બાલ કપાવું. કેમ રામજી કાકા, સાચી વાત ને? હું મારા પપ્પા અહીંયા આવીએ છીએ અને પ્રકાશભાઈ મારી મૂછો બનાવશે. હા પ્રકાશભાઈ, દાઢી મૂછો કરજો. હો, દાઢી માટે બેસી ગયા અહીંયા. બરાબર, તો દાઢી કરાવી દઈએ અને મૂછો બનાવી દેવડાવીએ. અમારા પ્રકાશભાઈ દાઢી કરશે અને મૂછો બનાવશે. અને પછી રામજી કાકા મારા બાલ કાપી દઈએ. હું રામજી કાકા કને બાલ કપાવું. પ્રકાશભાઈ દાઢી એવી બનાવો મસ્ત, મૂછો મસ્ત કરજો, પોલીસ જેવી. ઠીક છે. હા, અમારા પ્રકાશભાઈ આમી કરાવું, દાઢી કરાવું છું. બાલ તો રામજી કાકા કને કરાવું. ચલો, રામજી કાકા અને પ્રકાશભાઈ હું એકદમ જેન્યુન રીતે બાલ દાઢી કાપી. તો અહીંયા આવો હેડક્વાર્ટર, પોલીસ હેડક્વાર્ટરમાં એમની દુકાન છે. અને આઈ રિઝનેબલ ભાવ બી લેશી. અને બાલ કપાઈ દઈએ આપણે રામજી કાકાને. પોલીસ કટ મારો એક શોખ છે. હું વર્ષોથી પોલીસ કટ જ કરાવું. પણ એક મહિના પછી જ આવું. આજે 3 તારીખથી, હવે આવતી 3 તારીખે હું આવીશ પાછો. તો આજે આરાધ્યાનો બર્થડે છે એટલા માટે બાલ દાઢી કરાવી. તો એને આજે ફરવા લઈ જવાની છે. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. તમને આજે એની 2-3 ડિમાન્ડ છે, ત્યાં જશો ને પછી જોઈએ એ કે ત્યાં લઈ જવું આજે. ઠીક, ચલો આવજો. એના માટે ચોકલેટ લેવી અત્યારે અને કાજુ કીધા, એ કાજુ લઈ લઈએ. ચલો આવજો, બાય. દોસ્તો, લઈ લીધા એ કાજુ આરાધ્યા માટે. આરાધ્યા કે ના, એ નહીં લેવી, આ જ લેવી. આ કેટલા? 45. તો દોસ્તો, આ ચોકલેટ લઈ લીધી છે. આ માજીના કંથી લો માજીમાં. દોસ્તો, આરાધ્યા માટે વળી પાસે ટેટી લઈએ છીએ. આરાધ્યા ટેટી કહેતી, ટેટીએ લઈ લઈએ આ ભાઈના જોડેથી. ભાઈ મીઠી નહીં એકળવી જોઈએ વ્યવસ્થિત. 5 કિલો ને થોડું કટિંગ કરીને આલો કે. તો ટેટી લઈ લીધી છે. એક જ ટેટી લીધી છે, બધા લેવાય એમ નહીં, કેમ કે પૈસા નથી અત્યારે, પટી ગયા બધા પૈસા. એટલે 25 રૂપિયાની આવી એક ટેટી. છોકરો ખુશ થઈ જાય. ચલો હવે ઘરે જઈને મળીએ. એ મારા આરાધ્યાનો બર્થડે છે એટલે અમે જઈ રહ્યા છીએ ફરવા માટે. આરાધ્યાને લઈ અને હવે એ બગીચો કે હે, પછી ક્યાં કઈ જગ્યાએ જવું બેટા? ગાર્ડનમાં જવું. પછી બીજા મોલમાં જવું. અરે તો મોલમાં જઈએ. હા, સારું તો મોલમાં કે અને ગાર્ડનમાં કે તો ચો જઈએ. તો દોસ્તો, જોડાઈ રહેજો બ્લોગની અંદર. તો આજે તમને લઈ જઈએ અત્યારે ગાર્ડનમાં જઈએ છીએ. ગાર્ડનમાં ગયા પછી મેળામાં જશો. મેળામાં એને લઈ જ આવીએ. આરુનો બર્થડે છે આજે. દોસ્તો, કોમેન્ટમાં હેપી બર્થડે કહેજો. મારી દીકરીને વિશ કરજો. એની લંબી ઉંમર માટે દુઆ કરો. પછી એનું ભણતર સારું રહે, એનું જીવનમાં આગળ વધે એવી દુઆ આપો. દોસ્તો, ચલો અમે જઈએ. કિશો, ચલો જોડાઈ રહેજો બ્લોગની અંદર. તમને પપ્પા ગિફ્ટ બી આલે
જો હા ગિફ્ટ તો આલી તને હવારે ચોકલેટ ના આલી એ ગિફ્ટ નતું પણ તો કઈ ગિફ્ટ લેવું તારે તો મોલમાં જવું પાછું ગિફ્ટ લેવાનું તો શું જવું એ તો હું તો બજારમાં નીકળો તો તું કે પહેલાં કઈ જગ્યાએ જવું તો પછી ગાડી જગ્યાએ જવા દો ક્યાં જવું બોલ ગાર્ડન લઈ જો ગાર્ડનમાં બંધ થઈ જા પછી હા તો ચલો દોસ્તો પહેલાં ગાર્ડનમાં જઈએ પછી કે જગ્યાએ જાશો ઠીક છે તો જોડાઈ રહેજો બ્લોગની અંદર તમને ગાર્ડન બતાવીએ અને આરાધ્યા કે ત્યાં જગ્યાએ લઈ જઈએ આજે એને ફરવા અને આજે ધંધે નથી ગયો આજે મારી દીકરીના બર્થડે છે એટલે આજે એને ખુશ કરીએ ભગવાનથી દુઆ કરીએ અમે મા બાપ બંને એને દુઆ આપીએ છીએ કે એના જીવનમાં ખૂબ આગળ વધે ભગવાન એની લંબી ઉંમર કરે એવી મારા તરફથી અને મારી વાઈફ તરફથી દુઆ છે હેપી બર્થડે બેટા હાય દોસ્તો અમે ગાયત્રી મંદિરના ગાર્ડનમાં જઈએ છીએ મારી દીકરીએ આરાધ્યાએ કીધું શું આરાધ્યા ગાર્ડનમાં જવાનું ગાયત્રી મંદિરના તો અમે ગાયત્રી મંદિરના ગાર્ડનમાં જઈએ છીએ તમે જોઈ શકો અત્યારે ગાયત્રી મંદિર આ રહી સામે તો આરાધ્યા કહે કે મંદિર પહેલાં દર્શન કરાવરાવું દર્શન કરો ગાયત્રી મંદિરના અને પછી જઈએ ગાર્ડનમાં જય ગાયત્રી માતાજીમાં બેટા પછી લાગો વિશ્વાસ હતા કોણ અહીંયા તા શું ભગવાન દીદી બોલા દીદી અમે ગાયત્રી મંદિર આવ્યા છીએ અત્યારે બધા ભક્તો બેઠા પાછળ તમે જોઈ શકો દોસ્તો અત્યારે થોડું સાયલેન્ટ બોલો કેમ કે મંદિરનો માહોલ છે એટલા માટે આ મંદિર અત્યારે અમે બગીચામાં આવ્યા છીએ સાઈડમાં ભૂકોઈ બસ આ વાત થઈ ગઈ લડો દોસ્તો બગીચામાં જોઈ શકો પબ્લિક બહુ બેઠી છે આજે રવિવાર છે એટલે પબ્લિક બી બહુ આવી અને અમે ફેમિલી અંદર હોય હોય કેશો આ સાઈડ આવી જા અમે દર્શન કરી દીધા ગાયત્રી મંદિરના હવે જઈએ છીએ આરવના ઈચ્છા કે હવે મેળામાં જવું છે શું કહી રહી શું કે કેક લેવો કેક તો બંધ થઈ ગયો હશે કઈ જઈએ બજારમાં પણ એને હા દોસ્તો આ કેકની દુકાન છે હવે આરી માટે થોડો કેક લઈ લઈએ ને એનો શું તો દોસ્તો હવે કેક લઈએ અને આરીને જોઈએ તો બંધ કર્યો કેક તો ઘણા જો કયો કેક લેવો બોલો આ પીસ કાવો ને એનો એ બહુ મોટો પડે બેટા એ તો બહુ મોટો ઉભી રહેજે સાઈડમાં ભાઈ આ ઓનથી નેની સાઈઝની હોય કેક આ કેક સી ઓનથી નેની સાઈઝ હા છ લે કેક નાના અરે જો શું ભાઈ આ કેટલા ગ્રામનો છો 250 ગ્રામ છે 250 ગ્રામ 150 રૂપિયા પાછળ એનથી નેની સાઈઝની હોય ને એટલી નાની સાઈઝ આ છે 31 ની ના એટલે
કયું લેવું બેટા બોલ? એવું એટલો બધો ખાવા તો બેટા ડાયાબિટીસ થઈ જાય. ખાવા હવે એકલી એ ખાવાવાળી, અમારે કોઈ ખાવાનું નહીં. પેલું લેવું ટી શર્ટ જોઈ જોજે જા જા જોતા ખર. કે ઉપર હવે કયો લેવો બોલ? તારી ઈચ્છા આ રહી હે? પણ એ આગળ જોઈ નહીં ચોકલેટ વાળું કયો ખાવો બોલ? બતાવજો બહાર નીકળો. રેડ વેલ્વેટ છે, ચોકલેટ છે, બ્લેક ફોરેસ્ટ છે, બ્લેક ફોરેસ્ટ કેરી મળે, ચારે ચાર ફ્લેવર છે સાહેબ, જે કેવી કાઢી આપો. હવે પહેલો જ પહેલો જ લેવો? તું ઊભી રહે, હું ફોટો પાડી દઉં તારો છે. એ ઓગળી બતાય કયો? બરાબર. નાની સાઈઝ ની કેટલા 70 400 ગ્રામ. લઈ લો તો પેલા નાના હાલ દે એ કાઢો. આ મયુર બેકરીમાંથી લઈએ છીએ કેક. આરી અટ કરે લઈ લો કહો તમે. આરી અટ કરે છે અને આ કેક પસંદ કર્યો હે. તમે જોઈ શકો 4 ફ્લેવર છે. એક ચોકલેટ છે, એક પાઇનેપલ છે. આગળવાળો જ પસંદ કર્યો આ રેડ 150 રૂપિયા. લા કાઢી દો એક, એ પેક કરી દો. આરાધ્યા લખો અંદર. આ રહી આપણી કેક. હા બસ હારીને હાથમાં હાલો ને ખાલી લો બેટા. પકડજો બેટા. હાલો પકડજો બેટા. લીધો હો, પસંદ કર્યો હો. આરાધ્યા લખાવું બસ. આરાધ્યા એકલી ખાવાવાળી હે. આરાધ્યા જલસા પડી જા. કેક લઈ લીધો હો. આરાધ્યાએ જીદ કરી એટલે કેક લેવો પડ્યો, નકર કેકની ઈચ્છા નથી મારા. 220 રૂપિયાનો ખર્ચો કર્યો આરાધ્યાએ. હાય દોસ્તો, અમે આજે દેશી જુગાડ કર્યો હ. અત્યારે અમે આ બાર કેકનું કટિંગ કરાવું હું આરાધ્યા જોડે. તમે જોઈ શકો હો. અમે કેક કટિંગ કરશું. હા તો એને જોડાઈ રહેજો દોસ્તો. અને અમે કેક કટિંગ કરીએ છીએ આજે દેશી જુગાડ. આજે અમે ખાલી 4 જણાએ, હું, મારી વાઈફ, મારી કિશો અને મારી આરાધ્યા, અમે 4 જણાથી આ કેકની સેલિબ્રેશન કરીએ છીએ બર્થડેનો આજે. જોજેલા કોલી હાથમાં છે ને હેપી બર્થડે ટુ. કેક કટિંગ થઈ રહ્યું હે. નીચે બેસી જા, નીચે બેસી જા, બેસી જા. તો તમે જોઈ શકો અત્યારે દેશી જુગાડ અત્યારે અમારો અને આરાધ્યાનો આજે કેક કટિંગ થાય. ચલો ચલો ચલો. હેપી બર્થડે ટુ યુ મારી આરાધ્યા. હેપી બર્થડે ટુ યુ. ના ના બસ બસ કહો તો નહીં, કહો તો નહીં. આ ઓને વધે કાપ્યો જો બેબે એમ નહીં લા કિશો લઈ લો કિશો. ઓમથી કપાય ઓમથી કિશુ આગળ રે કિશુ આગળ રે પહેલા આરાધ્યાને ખવડાવો. ચલો એ જોજો હા પણ જા કિશુ પપ્પા બોલા આજા ખવડાય. હા કિશુને ખવડાય. દોસ્તો મારે આરાધ્યાને હેપી બર્થડે કહેજો કમેન્ટ દ્વારા. અને તમને બધાને કેક મોકલીશ. જે કોમેન્ટ કરશે એને હું કેક મોકલવાનો છું. તો ચોક્કસ હેપી બર્થડે કહેજો દોસ્તો. ખાવા દે ખા. એ નીચે મોબાઈલ રાખ, થોડો નીચે મોબાઈલ રાખ તારો. આરું ખવડાય મમ્મીને ખવડાય. મમ્મીને ખવડાય. સારી હે મમ્મીને ખવડાય બેટા. એ મસ્ત ર જલ્દી આ કરો બધા જા પપ્પા ખવડાવી લે દે એ કિશુ અહીંયા કિશુ લે કિશુ એ ખાવા ખાલી લ્યા ખાવામાં ઉભી રે કા આલી ઉભી રે પણ મસ્ત રહો તો દોસ્તો ચલો દોસ્તો હવે કાલે મળીએ નવા બ્લોગમાં. અને ત્યાં સુધી જય માતાજી, જય સદીમાં. દોસ્તો અમારી ફેમિલીને સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો. અને દોસ્તો અમારી ફેમિલીને તમારી સપોર્ટની બહુ જરૂર છે. તો આવજો. જય માતાજી, જય સદીમાં. સૌ દોસ્તોને ગુડ નાઇટ. મારી આરાધ્યાના હેપી બર્થડે કહેજો દોસ્તો. અને એને સારું લાગે
એ માટે હેપી બર્થડે ચોક્કસ કોમેન્ટ કરજો. આવજો. જય માતાજી, જય સતીમાં. બોલો બેટા. હા, તમે કેક ખાઈ જા, તમારે ખાવો હોય તો આવજો. અને જે કમેન્ટ કરશે એના કેક તું મેકલાય ને. હા